હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આપણે જો સવારમાં વહેલા વ્લોગ શરૂ કરી દીધો હોય અને આ બાજુ હોય ને સુરત દાદુ નીકળી જાય જો હમણાં. તો જો આપણે હે ને આજ તો કોન બોધી દીધા હિશમ કે ઠંડીનું વાતાવરણ વધી ગયું હોય અને ઠંડી તો ખરી પણ ઉપરથી પવન ચાલુ થઈ ગયો હોય ને એટલે આ ઉસણનો ભાગ એટલે તો ઘરમાં હરતા ફરતા હોય ને તો પવન વધારે આવે, બે દનથી પવન એટલે ઠંડી વધારે લાગે હોય. તો જો આપણે અત્યારમાં હોય ને લોકેશન જો આ બાજુ ખેતરમાં આવી જઈએ તો જો અત્યારનો નજારો કેવો મસ્ત લાગે બતાવો. તો આપણે બનાવવાની છે ચા, પણ દક્ષિણ પપ્પા બ્રશ કરે એટલે કરી લે એટલે ચા બનાવું અને પી લે હું. આ બાજુ અમારે કારી જો જેટી બધા ઊભી રહી, પેલી બાર બધી દીધી હે ઓન બે ના તઈને એને કાઢવાનો હે પણ હમણાં ઊભી રહી તો ઊભી રાહ દઈએ ને આપણે ચા બનાવી દઈએ અને ચા પી લઈએ. આપણે ઘરમાં આવીને ચા બનાવી દીધી. જો આ બાજુ તો આ ચા ઉકરહ તો જો ચા હામાં બનાવી છે. નવા વાહન થોડો ઉપયોગ કરો, ગમે તે બનાવીએ ને તો જો આપણે ચાય બની જી છે તો હેડો ગાળી લે હું પછી પી લઈએ. તો જો ચા ઘરાઈ ગયો તો હેડો પી લઈએ. તો મિત્રો આપણે ચા બાજુ પી લીધી અને આ બાજુ દક્ષિણ મમ્મી છે ને જો એક બાજુ વાહનો લઈને બીજો છે ને એક બાજુ લુગરો પલારે. તો જો એક હાથી બે કોમ લઈને બેઠે. હાથી એમ પોણી માથ ગાલ લે એટલે બધું કોમ નીપટાઈ જ દેવું પડે એક હાથી, પછી ઠંડી લાગે. આ બધું કદીક ગરમ હોય પણ લુગરો દવા થોડું એટલું બધું ગરમ નહીં બે ગરમ કરી દેવાનું, લુગરો દવા ગરમ કરી દેવાનું, વાહનો ધોવાનો લુગરો દવા તો ધોવાનો. કરી ઠંડી લાગે બધું એક હાથી કોમ થતું રહે. તો જો આપણે છે ને કોમે લાગી જઈએ, આમાં બધું કોમ પાલી દઉં બસ પાછું ખાવા બનાવું. તો મેળો એ છે ને એ મને કોમ કરે છે ને આપણે હે તો આજે બારીઓ રહે ને એ કન બરસી નાખવાની હા અને મોટર ચાલુ કરવાની. તો લેહાડો પહેલાં બરસી નાખી દઈએ પછી મોટર ચાલુ કરી દઈએ, પછી લોક કન્ટિન્યુ કરી. તો જો આમ આપણે ઘરનું બધું કોમ પાલી જતો પણ ખાવા બનાવવાની થોડી ઘણી વાર હતી. દક્ષિણ પપ્પા કે પસ બનાય તો આપણે પેલા ખેતરમાં આગું ખેતર અમારે માડીવાળું ખેતર કહીએ તો એમાં આપણે ઘઉં પહેરાની અંદર જ જતો. તો મેં કીધું હેડો ઓટો મારી આવીએ, ચેવડા ત્યાં ઉની હેડો પહેલાં ખેતરમાં જઈ આવીએ પછી આવીને ખાવાની એવું બનાવે. દક્ષિણ પપ્પા હે ઘરમાં ત્યાં અમારે બંધ કરીને આવો એટલે જઈએ. અમે ખેતરમાં નીકળી જઈએ. જો દક્ષિણ પપ્પા આગળ જોતો જઈએ છીએ. અમે પોકી જો હોય અમારા ખેતરમાં માડીવાળા. જો આવા કોક ગૌઠે અહીં આવડા અહીં પ્યારા તાન આવ્યો તો તાનનો આ જાય ખાલી ઓટો મારવા જાય છે, જોવા જાય છે. તો જો લગભગ પોણી વારે જેટલા 15 દારો જેવું થયું અને આટલા જો પારો બરોબર કરવાઈ હજુ 20-25 દારા જેવું થાય પછી પાછું પોણી વારવાનું. પણ સોયાબીન હતું સોમાં સોયાબીન દીધો હા નહીં પારા ઉપર લઈ જવા થ ડોરો ઓલી હે ને ઉપર લઈ જવાનું પારા ઉપર થ ને એટલે. અને વચ્ચે હે દવા મારી દેજો. મારી તો બધા જ મારી એટલું પાછા જોમી જાય ને એટલે જો સોયાબીન જ દેખાય ને ગવો નારમાંથી. આ બાજુ હોય ને ગોતાને ડગલું કરી દીધું તો હોય કન. તો હેડો અમસે હું ઘેર જોઈએ લીધા અને હારા અહીં ગઉં. તો જો આપણે મસ્ત કઢીએ બની જઈએ, આ ઉકળી જી આ બાજુ આ રોટલાએ બનાવી દીધા. તો જો મેં કઢી
અને રોટલા તો બનાવી દીધા, પણ બનાવવાની આપણે ઘે. અમુકને તો નોમ હોબરીનું એવું થતું હોય ને, જે જોન તો નહીં હોય ને અને ઘેહન કહેવાય એમ. તો ખાધેલી હોય અને અમુક ગયરો માણસ હોય ને અને તો બધાને ખબર જ હોય ઘેહન કહેવાય. તો જો આપણા ઘેહન એ આ સાલે લીધી છે અને આ મકાઈનું બેરકું મકાઈ હોય ને એના ફાડા કરેલા હોય એ બેરકું લેવાનું, થોડું ઘણું માપે મીઠું નાખી દેવાનું. તો આપણે બનાવવાની છે ઘે. અને તો જો આ બેરકું નાખી દીધું ઉપર. તો ઓમ હે ને હલાવી દેવું કેવી રીતે. તો આજ તો એમ થયું કે હેડો સાહન તો મેં કીધું ઘે બનાવી દઈએ. તો આમ મોય નાખીએ દીધું બેરકું. જો આપણે આ હલાવી દીધી કે હોમ હલાવીએ બેઠો બેઠો. અને પહેલાંના સમયમાં હે ને ગયરીઓ આવું બહુ ખાતો હોય એવું અને એનાથી કોમ એવું થતું. અને આપણાથી તો હે ને ખવાય એવું શું ને આપણે તો કોમ તો વળી થાય જ નહીં. પહેલી વાત ઈવન જેવું ઈવન યારમાં કોઈ નહીં આવે. તો જુઓ કન આવી ગયા ભાવ હોય કહેજો. અને આપણે ત્રીજા ચોથામાં ભણતો ને એમાં પાઠ આવતો તો બોરો કરીને નોમ હતું. મને એ બહુ એટલું બધું તો યાદ નથી, પણ થોડું થોડું યાદ હા. તો જુઓ એમાં આ ઘે રોધીને કોને ખવડાવી હતી એ કહેજો કદીક કોઈને ખબર હોય તો. તો જો આપણે બનાવીએ છે અને કના ઘરમાં કોઈને ભાવતી નથી એ કહેજો. અમારા ઘરમાં એવું અમુકને ભાવે ને અમુકને નહીં ભાવે, પણ મને તો ભાવે. અમારી માં તો દક્ષિણ પપ્પા વધારે એમ કરે આવું હું ખાવાની મસ્ત કહેવાય, પણ જે નિભાવે ને નિભાવે, પણ મને તો ભાવ જ નહીં. હેડો શાક પરીએ તો કીધું બનાવી દઈએ. જો આ મકાઈનું ભેરકું નાખ્યું, મીઠું નાખી દીધું અને આમ હલાવવાનું, એટલે હું નેસર બેસી નહીં જાય. પછી સરી જાય એટલે પછી ઢોકી દેવાનું. હું કે પાછું સોટા ઉડો ના તો બળી જવાય. તો બને એ વખત હેડો બનાવી દે હું.